હું ને હિંમતભાઈ ચૌહાણ અમેરિકા ગયા ને તો હિંમતભાઈએ પિંગળસિંહ ભાતાભાઈ ભાવનગર કવિ પિંગળસિંહ બાપુ રચિત ઓલું ગાયું, મીઠી મીઠી મોરલી વાળા કાનજી કાળા છેલ ચોગાળા લટકાળા નંદલાલ. તો એ પ્રોગ્રામ પૈતા પછી આ સાહેબે કીધું એમ બે માં દીકરી આવ્યા કે આ દીકરીઓને ખબર નથી પડતી, આને ઇંગ્લિશમાં કાંઈ સંભળાવો. તો મેં કીધું આનો અર્થ ફરી જાય, સ્વીટ સ્વીટ ફ્રૂટ વાલે થઈ જાય. હવે આમાં કીધું ફિટિંગ તો બે હોવું જોઈએ ને. હા, સમયની આરે કદમ મિલાવવા એ જરૂરી છે. હા, એક સમયમાં આપણે ચોયણા ને કેડિયા ને પહેરતા હતા, પણ તે ત્યાં દિગ્જામ ને રેમાન ને વિમલ ને આ કાંઈ નહોતા. હા, હવે કાંઈ અત્યારે ચોયણી પહેરવી જરૂરી નથી, કારણ કે બદલાવતા રહ્યો બસ ઉપડી જાય. તો અહીંયા હાઈટ કાંઈક એમ વધી જતી, નાના હતા ને ચોયણી પહેરતા ને ખેતી ખેતીને 1 ફૂટનો વધારો થઈ જાય. હા, અને ઈ કપડા થીગડા નથી, થીગડા ને તમે જુઓ પલડે એટલે મણ ના થાય. અત્યારના બાવીને ધોવા દીધા હોય છૂટા છેડા લઈ લે, વોશિંગ મશીનમાં નાખો તો મશીન બંધ પડી જાય. હો કરે. હા, ગામડામાં હારા હાથી નહીં, હારા ગાડા નહીં, એક જોડી લુગડા થાપણાના વાર પરબે પહેરવાના, કા બહાર ગામ જાય તો પહેરવાના હતા. હા, અત્યારે તમે જો વાળી વાળી 2 વ્હીલ ને 4 વ્હીલ ને પડ્યા છે. આ જેવી તેવી વાત છે. અપાચી સ્પ્લેન્ડર ને પગમાં કપાસી હતી, રબરના બૂટ હતા. આ કપાસી એમાં થતી, શિયાળામાં ટાઈટના કડક થઈ જાય, તડકો થાય એટલે રેબાય, અને ઉભા ચીરાઈ જતા તવીથા દગાવીને એના વેલ્ડિંગ મારતા. હા, અને કપાસી થાય એટલે પગ આમ ત્રાહા પડે, એના પગલા જોવો તેમ લાગે આમ ગયો હોય છે, પણ ગયો હોય આમ. અત્યારે વાળીએ વાળીએ 2 વ્હીલ ને બાઇક ને બોક્સર ને અપાચી ને પડ્યા છે. હા, વરસ 2 વરસ જવા દો, વાળીએ વાળીએ 4 વ્હીલ છે. ખેડૂત એસી ગાડી લઈને વાળીએ સવારે જાય, 22 દિવસના 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની. હા, કાંઈ જેવી તેવી વાત. હા, અત્યારે કપડાં ધોવાના વોશિંગ મશીન આવી ગયા. હા, હજી 2 વર્ષ જવા દો, કબાટ જેવડા વોશિંગ મશીન આવશે. પુરુષને લુગડા હોતા મશીનમાં નાખીએ તો બખડંગ બખડંગ કરીને બહાર કાઢશે. નવાઈ જાય, લુગડા ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય. કોઈને ઘેરે જઈને કહેવાય ને મારા ભાઈ કે બેહો મશીનમાં નાખ્યા, બાય થાય છે થોડુંક હીટર વધારે દે. હા, એક મહાનગરથી માંડી અને નાના એવા દરિયાકાંઠાના ગામ સુધી આ દેશનો વિકાસ થયો છે. હા, કેવી ભણતરની વ્યવસ્થા છે. હા, મોદી સાહેબ કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ આપવાની હોય ને તો એના ખાતામાં જમા થઈ જાય, એના બાપુજી હાથાને લઈ ન હોય. આ રાજભોગ મંદિરમાં જરાય હોય એવી વ્યવસ્થા છે. દર્શન કરાય, કોઈથી ખવાય નહીં. અર્થતંત્ર આપણું 3જા નંબરે નહીં, લગભગ 1લા નંબરે આવી જાય. આ દેશ પાસે ઘણું પડ્યું પણ દબવીને બેઠા. એટલે મોદી સાહેબ મારશે નહીં, મૂંઝવશે છે તો ખરા. હા હા, આ તો આપણને પહેલેથી આપણો દેશ ગરીબ ને આમ ને આપણે કોઈથી જોયું જ નહીં. હા, ખાલી આપણા માતાઓ બહેનો દીકરીઓ ઘરેણા ઉતારીને ચોકમાં ઢગલો કરે ને 3 દેશની અટાણે વેચાતા લઈ લઈએ, એટલું તો હોનું પડ્યું. હા હા, મૂળ આપણે ગરીબ એમને રહી. હા હા, એવું કાંઈ છે નહીં. હા, આપણો દેશ ઋષિઓનો દેશ છે. આપણે ઈ દેશમાં રહીએ છીએ जिस देश में गंगा बहती है. હા, હું તો એમ કહું છું, જે માણસ મા બાપના બાવડા ચાલશે ને એને કોઈના પગ નહીં ચાલવા પડે, એ 100% વાત છે. બાપુજીનું બાવડું ચાલો, દુનિયામાં કોઈના પગ ન પકડવા પડે, એ 100% વાત. વાહ બાવનજીભાઈ, વાહ. એક હોય તો 52 કહેવાય, બોલો. હા, 2-3 જણા બાજુ આવ્યા હતી, ભાઈ કે 52 આવે તો કે માર ડાલે કે આપકો 52 તો અમને પહોંચી ગયો. હતા એક જ.
વાહ આવજો આવજો વાહ આમ તમે જોવો ને જો આપણું લોક જીવન છે ને હા એ બીજા દેશો કરતા કાંઈક અલગ છે હા આપણા ભાતીગળ પહેરવેશ આપણા ગીતો આપણા લોકગીતો આપણા દુહા આપણા છંદ આપણા સવૈયા છકડિયા ઢોલ કીર્તન ગરબા રાસ ત્રિભુવન વ્યાસ લખે છે આપણા રાજકોટના કવિ એ ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરણી કીર્તિ ધજાયું આ ભેદી તારી કીર્તિ ધજાયું આ ભેદી આ સૌરાષ્ટ્રની ધરતી છે એક દીકરી બજારમાં નીચું જોઈને હાલી જતી હતી કોઈએ પૂછ્યું બેટા દીકરી કેમ નીચું જોઈને હાલી જાશ દીકરીએ બહુ સારો જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને ચાલી શકે ને એટલા માટે હું નીચું જોઈને હાલું છું હા માણસને કારની જરૂર નથી સંસ્કારની જરૂર છે હા તમે જો રૂપાલા સાહેબે હમણાં અમારા બધા કલાકારોને મોજેદરિયામાં બોલાવ્યા છે હા કે આ આપણા જૂના કલાકારો જૂની કેણીઓ ભૂસાઈ ન જાય ઉગતી પેઢીને ખબર પડે એની જૂની યાદી રહે એટલા માટે રૂપાલા સાહેબ જમીન સાથે જોડાયેલા હા આ તો આપણે અહીંયા આને મૂક્યા છે બાકી આને કદાચ જમીનિયા તમે મોકલો તો જીતી જાય જે જો એ પોતાના છે એવું જ લાગે હરીસા જેવા છે હરીસામાં ચકલી જોવે તો એ જ દેખાય હા કબૂતર જોવે તો એ દેખાય હા બધાએ આરે હળી મળીને રહેવું એ જીવો બાકી આ 4 દિનની ચાંદની છે હા આ કોબી જેવી દુનિયા છે ફોલી નાખો કાંઈ ન નીકળે દડો રાખો તો રૂડો લાગે હા હા સમુદ્રનું મંથન કર્યું દેવો એમ દાનો એ તો સમુદ્રને એમ થયું કે આને કાંઈક દઈ દો વયા જાય 1 રતન 2 રતન 14 રતન આપ્યા બોલો તોય કે નહીં હજી આમાં કાંઈક છે છેલ્લે હળાળ ઝેર નીકળ્યું કાલકૂટ નામનું પૃથ્વીના પળ ફાડી નાખે એવું હા રતન ને એ તો બધા દેવતાઓ લઈ ગયા હારી હારી વસ્તુ હીરાવત હાથી ને બધું ઝેર નીકળ્યું ને ત્યાં આ કોણ રાખે તો કે આ તો ભોળોનાથ રાખે હા ન્યા ગયા બોલો હા પછી એને કંઠમાં રાખ્યું એટલે નીલકંઠા કહેવાના હા કારણ કે કોકના માટે બીજા કાજે જે બળે હરગીજ હરિયાણી પોતા માટે નહીં બીજા કાજે જે બળે હરગીજ હરિયાણી એની સારક સરવાણી એ તો હાથને પાતાળે હામતા હા પોતા હારું પીએ ને એ મરી જાય બીજા હારું પીએ ને એ અમર થઈ જાય હા દરિયામાં છેલ્લે ઝેર નીકળ્યું આપણે કાળા માથાના માણસના તળિયા લઈ છીએ તો કદવા જ નીકળે હા દવા પીઓ તો એક જ મરે બંદૂક લાગે તો એક જ મરે પણ કોકની કદવા લાગી જાય તો પેઢી ઉઠી જાય બાપ દુનિયામાં 2 જ વસ્તુ લાગે કાં કોકની દુવા લાગે કાં કોકની કદવા લાગે એ સિવાય કાંઈ લાગે હા આ ટ્રેનની શરૂઆત ગોંડલ દરબાર સાહેબે કરી બોલો કોલસા નાખે અને જેમ તપે એમ ભાગે હા એ વખતે એક માલધારી ભાવનગર દરબાર સાહેબ પાસે ગયો ભાવનગર નરેશ પાસે બાપુને મળવું કોણ મળવા દે હા રોટા સુધી ઉભો એમાં બાપુને આમ નીકળવું ને ધ્યાન પડ્યું કોઈને કીધું કોણ આ છે તો કે માલધારી તમને મળું તો કે આવવા દો હા રાજા ના ન પાડતા હા ચા કરતા કેટલી ગરમ હોય એ ના પાડે કેટલીને નાળવા ભગવાન જાણે કોને બનાવ્યો કોઈ દી ધોવાના જ નથી એમાં તો હાથ ધરે નહીં આપણે મહેમાન આવે એટલે શું કઈ છોકરો ચા લઈને આવે તો આ ઘરચણીને આપે કે હે મને નહીં મહેમાન ના આવે એટલે મહેમાન રાજી થાય નાળવામાં જે કાંઈ હોય એમાં ભયું છે આ 2 ફાયદા હા હા ભાવનગર નરેશે માલધારીને કીધું આને સિપાહીઓને કે આવવા દો ગયો જય માતાજી બાપુ જય માતાજી શું કામ છે તો કે બાપુ આ જે રેલગાડી હાલે છે ને કે હા તો કે ધીમી હાલે છે થોડીક વધારે હાલે એવું કંઈક કરો ને તો કે તું એમાં બેઠો છો કે ના રે બાપુ અમારા એવા ભાઈ ક્યાંથી તો કે તને કેમ ખબર પડે કે આ ધીમી હાલે છે તો માલધારી કે ઈ રેલગાડી નીકળે ને એમાંથી એક જણો ઉતરીને મારી બકરી દોઈને પાછો ચડી જાય અને પાસ હાલે એવું કરાવો કાં અમારે સીમ ફેરવવી પડશે
હવે એ વખતે અમારો એક કલાકાર મુંબઈ ગયેલો, હા, અને બીજો પ્રોગ્રામ સુરત, સવારે રેલવે સ્ટેશન આવ્યો કાનીવાળું ગોદડું, હા, ટ્રેનમાં ચડ્યો અને ટીટીને બોલાવીને 20 રૂપિયા આપ્યા, મારે ઉજાગરો છે, આ ગોદડું પાસે હુઈ જાઉં છું, હાલે 20 રૂપિયા. સુરત રેલવે સ્ટેશન આવે એટલે પ્લેટફોર્મ ઉપર ગોદડા હોતો ઘા કરી દીધો. તો ટીટી કે હુઈ જાઓ, વાંધો નહીં, કારણ કે 18 રૂપિયા ટીટીનો પગાર હતો ને આને 20 આપ્યા. ચિંતા કરોમાં હુઈ જાઓ, અને હુઈ ગયો. ખસખસાટ નીંદર આવી ગઈ. જાય ગયો ને તો હાથ હંભળાના ગરમા ગરમ ચા ને કોફી ને સમોસા. બારીએથી કોકને પૂછ્યું ક્યુ સ્ટેશન આવ્યું, તો કે અમદાવાદ. અને ટીટીને ગોતીને ગાયડું દીધી 2 કટકા. આ ગાયડું દે, ટીટી દાંત કાઢે. ગાયડું દે એમ દાંત કાઢે. એટલે કે આટલી ગાયડું દઉં છું દાંત શું કાઢે? ટીટી કે દાંત એટલે આવે છે તમે આટલી ગાયડું દો છો તો મેં જેને નાખી દીધો ઈ કેટલી દેતો હોય છે, તો બીજો હું તો એનો ઘા કરી દીધો. હા, અત્યારે તો સુવર્ણ યુગ છે. હા, કેવા કેવા રોડ રસ્તા, કેવી કેવી ગાડીઓ થઈ ગઈ, જમાવટ. હા, એક ભાઈ નેનો લઈને ગામડે ગયો ને વળતા આવતો તો સીમાડે બંધ પડી. તો આપણા ગુજરાતીની ટેવ છે, હા, નો આવડતું હોય તો ખોલી નાખે. ઘડિયાળ હોય, ગાડી હોય, ઓઇલ એન્જિન હોય, પછી ભલે ફિટ કરવામાં સામાન વધે, ખોલી નાખે. તે બોનટ ખોલીને કાંઈક ટક ટક કરતો હતો, એમાં રેન્જ રોવર વાળો નીકળ્યો, આગળ વયો ગયો, પણ એનું ધ્યાન પડ્યું કે આની ગાડી બંધ કે ફરી ગઈ લાગે છે. બ્રેક મારી, રિવર્સમાં લીધી ગાડી. નેનો વાળાને કે શું તકલીફ છે? નેનો વાળો કે તમારી માનવતાનું હું વંદન કરું છું, પણ તમે આમાં શું કરી શકો? તો કે હું કેમ ન કરી શકું? તો કે આ બંધ પડી ગઈ, કારીગર છો તમે? કે ના. તો તમે શું કરી શકો? તો કે મારી ગાડીમાં દોયડું પડ્યું છે, રેન્જ રોવરની પાછળ બાંધી દે, સામે શેર સુધી લેતો જાઉં, ગેરેજ એવું તને પુગાડી દઉં. તો કે આ ચાલી હાલે, તમારે 300ની સ્પીડે હાલે, નો ભેગું થાય. કે બાંધે, હું 30-32 હલાવીશ. તને એમ લાગે ને વધારે ગાડી હાલે તો ડીમ ફૂલ મારજે, તો હું કંટ્રોલ રાખીશ. રેન્જ રોવરની પાછળ નેનો બાંધો અને 30-32 હલાવી જતો હતો. એમાં મર્સિડીઝ વાળાએ રેન્જ રોવરની સાઈડ કાપી. અને મગજ ગયો કે એને મર્સિડીઝ છે એટલે આ હું ભાર ખટાડો છે. આ દુનિયામાં જેટલા વાંધા પડે એ સાઈડ કાપવામાંથી પડે. હા, તમે બિઝનેસમાં સાઈડ કાપી જાઓ, તમે રાજકારણમાં સાઈડ કાપી જાઓ, તમે સમાજમાં માન મેળવવાનું સાઈડ કાપી જાઓ, વાંધા સાઈડ કાપવામાં પડે. હા, મગજ તપી ગયો, એને મર્સિડીઝ આ હું ભાર ખટાડો. મગજ તપી ગયો, એમાં પાછળ નેનો બાંધી હતી, મગજમાંથી નીકળી ગયો, માર્યું લીવર. તો 260-70 ગધેડાને પૂછડે ડબો ટીંગાય એમ નેનો હિલોડા મારતી આવે. ડીમફૂલ મારે કોણ જોડે? સિટીમાં ગાડી ગળી ગઈ, બમ્પ ટપાડીને ગઈ, બરણાટી માર્યા. ત્યાં ટ્રાફિક પોલીસ હતો, એને સાહેબને ફોન કર્યો કે આગળ નાકાબંધી કરો. કેમ? કે રેન્જ રોવર વાળો 260-70 જાય. સાહેબ કે એ તો 300ની સ્પીડની છે. તો કે સાંભળો તો ખરા, નેનો વાળો એની પાછળથી સાઈડ કાપવાની કોશિશ કરે. હા, આ કેવા કેવા રોડ રસ્તા, કેવી ગાડીઓ. અહીં દિવાળીએ અમારે અહીંયા રાજકોટમાં એક ભાઈને ત્યાં 45 મિનિટ ફટાકડાની બહાટી બોલી, આખો લતો જાગી ગયો કે આ ક્યાં ફોડે છે? તો કે આ મગનભાઈ ત્યાં 2 ડોલ વગાડી. મગનભાઈ વળી લુંગી પહેરેલી, ગંજીને લુંગીને બ્રશ કરતા કરતા દરવાજો ખોલ્યો. બોલો ભાઈ, કે ફટાકડા અહીંયા ફૂટતા હતા? કે હા. કે આમાં ધુવાણા નથી, કાગળ નથી, કે એ ન હોય, કે નવા નીકળ્યા? કે ના ના. હા, એ કે આ આપણા મોલેશભાઈ ઉકાણી એના દીકરાને લગ્ન કર્યા ફોડ્યા ને એનું રેકોર્ડિંગ કરી લીધું. દર દિવાળી ધબધબાટી બોલાવી કેવી પછી આને ક્યાં મોંઘવારી નથી. કે આપણે કદાચ સંપત્તિ કમાતા હોય, સંપત્તિના 3 અર્થ થાય. સંપત્તિ વેડફી શકાય, સંપત્તિ વાપરી શકાય અને સંપત્તિ વાવી શકાય. જો ભગવાને દી સૌરો આપ્યો હોય, વાપરેલી અને વેડફેલી સંપત્તિ પાછી નથી આવતી.
હા પણ ફરીવાર મોદી સાહેબ વડાપ્રધાન બને ને દિલ્હીની ગાદીએ બેહે ને એટલે ભારતમાં સોનાનો સૂરજ ઉગવાનો મિત્રો અને બધા જીતી જવાના છે. આ જીતની કોઈ વાત નથી પણ રૂપાલા સાહેબ અહીંથી ઊભા છે ને મિત્રો બધાય કરતા રૂપાલા સાહેબને 2-3 લાખનો વધારો લીડનો આવવો જોઈએ એવી હું આપને વિનંતી કરું છું. અને રૂપાલા સાહેબ ભેગા આપણે 2 દી જ રહેવાનું છે અને 1 દી મતદાન વખતે પછી રૂપાલા સાહેબ કાયમી માટે આપણા ભેગા રહે એવી હું ખાતરી આપું. તો અહીંયા મારું વક્તવ્ય હું પૂરું કરું છું કારણ કે એમને હજી કેટલી જગ્યાએ જવા. હા એટલે તમે બીજા દોરમાં મને સાંભળ્યું એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ગરવી ગુજરાત.